જય મોગલ કોમેડી ગ્રુપ. કાકા, ઓ કાકા, ખાવાનું બનાવ્યું? ખાવાનું પીછે રાખીને આવ્યો અત્યાર સુધી. રમવા ગયો તો. લા રમવાના કે આ તો તારે રમવી પડે હું તું તું ના આ ખબર નહીં પડતી કામ ધંધો કરીને કઈ લા કાકા અમે નાના હે રમવા તો. તું નાનો આ ગધાડા જેવો થયો તો કે નાનો હું બે વસ્તી ઘરે આયે ને મેણા મારે હે એમ કે બાપે ફેલ ને છોકરો ફેલ આવું કે હે ઈકા જોઈ જાહે. હા રાજુ ઈ રાજી જા થઈ લે આયા બેટા રાજુ આવાજ આવે શું આજે કારેલાનું શાક કર્યું, કાલે કારેલાનું શાક કર્યું. એના ભાવ એટલે બધું મને ભાવે. જવા દે હવે. એ કાકલા બતાવ બતાવ. શું હે તને કારેલાનું શાક આવે એટલે મને ભાવે. કાલે કરી તું, આજે કરી તું. શું આ શું કર્યું હે? તારે કારેલાનું શાક નહીં ભાવતું નહીં ભાવતું. તો તારે હું તારે શું બનાવું તારા હાથે તો રસને પૂરી રસના પુણ્યા ખીચામાં છૂટા ભર્યા હે હોત ને તો હવે. શું હોય તો તારે આની ભર તો ઘર કેવું આપણું ઓવે કે હવે તારે કામ ધંધો કરી લાય ને 500 રૂપિયા 1000 રૂપિયા કમી લાય ગમે તારે મને પીર શાક બનાવી દો કાકા બટેકા ઈ કારેલાનું હે કારેલાનું નહીં ખાઉં. કારેલાનું હે ખાવું હોય તો ખાજે ના ખાવું હોય ને તો ચેક જતો રહેજે જાય થી જાઉં. હું કારેલાનું ખાવું ને તું કારેલાનું નહીં ખાતો અમાય હું હે? તને નહીં ભાવે કારેલાનું શાક ના પેલા તારો બાપ આવડો મોટો નાનો હતો ને તાઈને આવડો મોટો થયો હજુ કારેલાનું ખાવું મેં નહીં બીજું મને નહીં ભાવતું કારેલાનું. કારેલા કડવા આવે છે. કડવા હોય હારા શરીર માટે ઈ નહીં ભાવતા કડવા હોય. તો તને શું ભાવે હે તારે ચિકન ના પૂરી હા શ્રીખંડ પૂરી તારો કાકાએ શ્રીખંડ પૂરી તો નહીં ભારી મેં શ્રીખંડ પૂરી શ્રીખંડ મારા લગ્ન થયા ને તારે એક તને ખાધી હતી મને બટેકાનું કરજો ને બીજું કઈક શાક કર દો. મારે કારેલા નહીં ખાવ. હવે ખાઈ લઈને જાને હોશિયારી કર્યા વગરનો મને નહીં ખાવ. ખાઈ લે ને શું? કારેલાનું શાક હે ખાવું હોય તો ખાઈ લે ના ખાવું હોય તો કઈ નહીં કહેતો નહીં મને મને. નહીં ખાવ. હું તો જાઉં રહ્યો. જાઉં. रुको जरा सबर करो અલા હા બા ચા જા હે ઘડીક શું થાય હે? ઘડીક તને ચા નહીં જાય તમે કારેલાનું શાક નહીં ભાવતું મને. તો હવે તારે મારે બીજું શાક ઓલા કરવાનું ને ઓવે આલે બટાકાનું જ ભાવશે ને હવે ઓવે હવે કા છેલ્લા 100 રૂપિયા વાપરવા પડ્યા હે લાવો. આલે 250 બટાકા આવજે ઓ હો ઓ અને આડરો ના રખડ તો સીધો ઘરે આવજે પછી સારું. આઈ ગયા હે 12 1 વાગે ને કારેલાનું શાક નહીં ભાવતું કો એટલે અમે તો જિંદગીમાં આખા રેંગડા ને બટાકા ને કારેલું ખાઈ કે મરી ગયા શ્રીખંડ પૂરા ખાવા કહો હવે હા વાંધો નહીં એક ને એક છોકરો હે ને હું જવા દે ખવડાવશો ગમે એમ કરીને એને બટેકાનું શાક ખવડાવવું પડે. નકર ક્યાં જાય વાંચો. ખવડાવ તો પડે જ ને. આ લેતા આવો હવે. એ જય મોગલ કોમેડી ગ્રુપની કોમેડી ભલાજીની ભૂંડાઈ ને બોથાજીના ગોથા મફતલાલના મરચા ને મામું થઈ ગયા મોટા નારણલાલ નાના ને કાઢે કોકની કાયણ ભત્રીજો નાનો ને લાગે રાઈનો દાણો હસી હસીને આ ચિયો વચ્ચે ને વચ્ચે કોથળા નાખતો જા. એ આલે. ઈ પેલા તો પૈસા હે. ના કાકડા જોડે જાવ પડશે કે કોઈ નહીં. શું હે? શું? ઈ આટલું બંડલ. ઈ હા
આ તો માલા માલ થઈ ગયા કાકલા. હવે તો નવો બંગલો બનાવશું, બંગલો. નવા કપડા લેશું, આઈફોન લેશું. લાય કોઈ હે નહીં, ભલ્લું હતા નચ્યો કાશે ને તો પાકડા છે. હવે કાળાના દાડા જ્યાં કાઢેલા ને હવે તો રોજ હોટલમાં જઈને ખાઈ લેવાનું અને એને શાંતિ દેવાનું. ગાડી બંગલા એવું બધું લઈ લેવાનું. અને આ લુગડાની ટોપી કયો લે નવી લઈશ બ્રાન્ડ. હટ, હું હવે કાકા જોડે જઉં. કાકલા ઉભો થા. આખો રે એટલે શું કીધું તે? શું બોલે તું? મફતિયા હે હે એટલે હું તારો બાપ હું. હું તારો બાપ હું. શું કહીશ? કાકો કહેવાનું. શું કહેવાનું? કાકા બરાબર. મફત કોને કહેતું હે? એટલે હું તારી ઉંમર નું હા, હું તારો બાપ હું. અને તને મેં ચારનો બટાકા લેવા મોકલ્યો હે. હાલે લાયો હાય ફોડ હાય. મને શું દેવાના હે? આમ અંદર જઈને પેલા અંદર તો જુઓ શું શું હે અંદર? બટાકા ફોડ્યા હે. શું હે એમાં? નાખો. એમાં શું હે? જુઓ તો ખરી શું હે. શું લાયા? બટાકા ફોડ્યા હે, એમાં શું હે? એટલે તો હું તમને કહું. એ છોકરા ધાર પાડી શું? મારા છોકરા આટલા બધા રૂપિયા લાયો. અને હું શું કહું, મેકી દે આ એક ચોક કોક જોતા હશે. કોઈ નહીં, જલ્દી મેકી દે. આવું તો ઘરમાં ઘરમાં નહીં, આ મેકી દે. કોઈ ના પારે, આ કોઈ નહીં ખબર પડે. અને તારે શીરાપુરી ખાવી છે ને? આજ તારા માટે છોકરા, આજ તો મને તારા પર પ્રેમ છે, પણ મારી વાત સાંભળ, તેથી કોઈને ઉપાડી નહીં લાયો ને? ચોરી બોરી નહીં કરી ને? ના ઓલા કા મળ્યા હોય ને કે તું મને પ્રેમમાં જેલમાં કરાવી દઈશ. મળ્યા છે ને? ઓએ હા ને કે આ મફતલાલ નો છોકરો ફેલ હે લા મફતલાલ નો છોકરો ફેલ નહીં. મફતલાલ નો છોકરો તો કેવું કામ કરીને આવ્યો. વાહ છોકરા વાહ, તો મને તારી પર એવો પ્રેમ આવે કે કારેલાનું શાક નહીં બેટા. આજ તારા બોલ શું ખાવું હે? શીરા? પૂરી અરે કઈ વાંધો નહીં, શ્રીખંડ પૂરી રસ ને બધું મળી જાય. શું કીધું? પણ અત્યારે આજનો તારો ખાલી કારેલા ખાઈ લે, બરાબર? કાલ બધું તને ખબર હશે. રાજી ને? અને આ બટાકા લેવા જઈએ તો બટાકા ના લાયો? ના આલો 100 રૂપિયા. બોલાય જા બેટા, આજનો તારો કારેલાનું શાક ખાઈ લે. અને કાલ જો હોટલ માં જાહું હો, અને કહેતો નહીં કોઈને હો કે પૈસા જડ્યા હે. જા ફટાફટ ખાઈ લે. જોયું ચતુરલાલ? જોયું. આટલા બધા રૂપિયા લાયા ચાહી ને હે. હા. બાપ હે દારૂડિયો, છોકરો હે ફેલ. મને તો લાગે ચોરી કરી લાગે હે. કાં તો પછી જડિયા હોય ક્યાંકથી. પણ આ સમયમાં ક્યાંય જડિયા હોય? કોઈના થોડા એવા રસ્તામાં પડ્યા તો મળી જાય. મને તો લાગે છોકરા ચોરી બોરી કરે. હવે મફતલાલ ને પૂછવી પૈસા આયા ચાહી. કેવું લાગ્યું તમને? જોયું ને? જોયું. આપણે જઈએ ચતુરલાલ ના તા, હા મફતલાલ ના તા, બરોબર? હાલો જઈએ. હાલો. હાજ મારો છોકરો આજ સારું બધું લાયો. આજ તો હું મારી ખુશીનો પાર નહીં. મફતલાલ આરામ કરો. મફતલાલ હો ચો આયા તમે? બસ તમને ભેરા થાવા. બેહો આવો બેહો પોતાલો બેહો. શું કહો? બસ શાંતિ હે. આમ તો તમારે આ બાજુ ખરાબ ઉપર આ તો આ નીકળ્યા હતા કે તો બોથા મફતલાલ હુતા હતા. મને તો હાર છે, મને કશું નહીં. કોના જેવો હું? એટલે તમારે કેમ આ બાજુ આવવું પડ્યું? આ જુઓ ને, આજે વરસાદ સારો થયો તો કીધું આ હા વરસાદ થયો, વાત સાચી. વરસાદ તો કાલ સારો થયો. અને મફતલાલ વાવણીમાં ખેતરમાં ધ્યાન દો. તમે તો ફેલ હો પણ તમારા છોકરો ફેલ હે. ભાઈ અમે ફેલ ભલે રહ્યા, અમે તમારી જોડે 5-25 રૂપિયા લેવા આયા. લેવા તો છે ને આવો, તમે મહેનત કરો. જો અમે તમને કહેવાય કે વરસાદ થયો વાવણી કરો. વાવણી કરશું અમારે તમારે ક્યાં જોવાનું હોય? અમારા ખેતરમાં ભલે કશું ના થતું હોય.
એટલે તમે આરી સલાહ દેવા જાવ છો અમને? ખેતરમાં થોડુંક ધ્યાન આપો તો કઈક થાય યાર. તો ખેતરમાં ધ્યાન દેવાનું જ છે ને, એ તમારે કેવું તમે કહેશો ને અમે દેશું. અને અમારો છોકરો ને હું ભલે ફેરડી એ તમારે ક્યાં જોવાનું હોય? આ તો અમને તમારી ચિંતા થાય અને તમારા છોકરાની એટલે અમે તમને કહેવી. મારા બેટા મારા કોક નાખો. આ માલ હારો છોકરો લાવ્યો તો રસ્તામાં ભારી ગયા લાગે છે. વાતો સાંભળી નહીં ગયા ને કા મારા બેટા કોઈ દી મારા ઘરનો દરવાજો ના ખખડાવે. કઈ વાંધો નહીં, એમને ચા ખબર કે મારી પાસે માલ પડ્યો અને પાછા મને સલાહ દેવા આવે. એટલે સલાહની નહીં જરૂર, છૂટાની જરૂર. અને છૂટા મારો છોકરો લાવ્યો. હા તો શું હતું? બસ ખાલી આવ્યા હતા, પણ આ શું તમે ઘડી ઘડી ઠેલી આગી પાછી ઈ તો આ છોકરાને ચોપડા હે ભણવાના અને એમ કેતો તો લાવો હું અહીં મેલ દો. ના ના ઈ તો હું મેકી દઈશ તમ તારે. શું પૂરો થેલી જોડે ને જોડે રાખો યાર. પેલા થેલી રાખવી પડે. તમે સમજતા નહીં, તારા ફોન ને બોન ને બધું પડ્યું હોય અંદર લો. બસ આ વરસાદ આ પલડી જાય ને હિસાબે રાખું. પણ હું શું કહું, તો તમે કેમ આ બાજુ ભૂલા પડ્યા હો? અમે તો નીકળ્યા હતા, કીધું હેડો મફતલાલ ને કેવી વાવણી તરફે બીજવાળો લેવા જ આવી તમારે આવું હા હોય તો મફતલાલ બીજવારો લાવશે ને બધું લાવશે તમ તાર હો, ચિંતા ના કરશો. એમ બદલા હા તે આમાં ચોપડા માં આમાં તો ચોપડા ના હોય, પણ આમાં ઓલો મારો ફોન ને બોન ની ઉપડી વરસાદ ની આવે ને તેના હિસાબે એટલે રાખું જ છું. પણ તમારે મોડું નહીં થતું જવાનું? ના અમારા મોડું નહીં થતું. જો તમને એક વાત કહું, હા બોલો ને. આ તમારા ફોન થી કીધું મને યાદ આવ્યું, મારો ફોન ઘરે પડી રહ્યો. હા તે તો મને તમારો ફોન આલો, મને ફોન કરો. મારે બેલેન્સ જ પતી ગયું હે. અલા દઈ દો ને અધુરિયા જીવના શું હે તમારો ફોન કે નહીં લઈ લેવી અમે. પણ એવું નહીં, મારા ફોન આ બોથાલાલ ને એ તો કામ હે એટલે ફોન કરો, એનો ફોન આ નહીં. ફોન મારે ડોશી નો હે ને મારા દેવાય નહીં ખબર પડી જાય ને કે બોથાલાલ હાથમાં આવ્યો તો ડોશી મારા છોકરા કાઢ નાખે. લઈ લો બોથાલાલ લઈ લો તમને. અલા, આમાં શું હે? તમે મારી વાત સાંભળો, ઈ રવા દો, આની વાત જ ના કરશો. આ નહીં લેવાનું. અલા, પણ પણ આવો હવે એક ફોન કરો, તમને પૈસા આલ્યા બોથાલાલ 50 રૂપિયા આલ દે, ફોન કરી લો. લાવો ફોન બેલેન્સ નો પૈસા આલ દઈશ તમને. અલા ના ફોન નહીં દે, આમાં ફોન નહીં દેવો. જાવ ને મારા બધો. લા મફતલાલ લાવો ને બેલેન્સ અલા, ના પણ- પૈસા લઈ લો. અલા હા એલા આવવાના બુડો શું ફોન માં ફોન જો બોલો પૈસા એ આમ તો જો હે બેઠો બે આગળ તો અમે આ બે આય. છોકરા ઘરમાં મેં કે નતા હાલતા જોયું ને? હા હવે જોઈ લીધું આપણે હો. બેલું ફોડવાઈ છે. હે મફતલાલ, તો આ તમારો મોબાઈલ હતો એમ ને? એટલે ઈ પૈસા રહ્યા ને ઈ મારા છોકરાના હે. મારા છોકરાનો પગાર આવ્યો હે. તમારો છોકરો ક્યારે નોકરી કરે? તમારો છોકરો જાગે નોકરી કરવા જાય. મારો છોકરો મોટી નોકરી કરે, કંપની ની અંદર મોટો મેનેજર હે. એમાં જ ભાવ નતા હાલતા આપડા ને. જોયું શું જોયું? છોકરો પગાર આવ્યો ઈ હે. બોથાલાલ બાપ દારૂ રહ્યો, છોકરો ફેર કંઈક ચોરી કરી લાયા હશે. ના એ ચોરી નહીં કરી. એ છોકરા કામે જો પૈસા મેકી દીધા હકા. આ પૈસા તારા પગાર આવ્યો હે ને તો આ ચમ ક્યાં ચોરી કરી લાયા કે? અલા ચોરી કરી લાયા? જરાક તો સાચું બોલ, જરાક તો સાચું બોલ. એ મફતલાલ એવી જ ના પૂછાય, જો આવી જ પૂછાય. ચાહન લાય તો પૈસા સાચું બોલ. મારા છોકરા હાથ ના ડરતા. તમે ફેર હો, આખી જિંદગી કઈ કીધું નહીં એટલે આવી છોકરો લગાય તરત બોલી જાય. ચાહન લાય તો છોકરા પૈસા. એ ભલે ફેર ગયા અમે. ભલે ફેર આવે પડે તું બોલ. એ મફતલાલ આને શીખવાડો છો, નાના મોટા ને માન મર્યાદા રાખે. તમે તો આખી જિંદગી ના ફેલો છોકરાને આવા સંસ્કાર આલો હો. હારો છોકરો હે બોલ છે. ગામમાં મને કોઈ ચતુર્ભાષીઓ બોલાવતું નહીં. આવડું છોકરું હોય તો એમ કે ચતુર્ભાયા. છોકરા ચતુરિયા જાને મારો છોકરો બધું બોલ છે. ઓલા બોથાલાલ તારા તે મોટા એ માન આ રાખજો. થોડુંક આમ માન રાખ, માન રાખ. બોથિયા ઉપર બોથિયા અહીં એ આને સંસ્કાર આલો. શું બોલેશ? બોલે મારો છોકરો હે બધું બોલ છે. હવે બાપ જ ફેલ ને છોકરા ફેલ જ હોય ને. એ શું કહેવા પડું છે? ભલે બોલતો હોય. એ છોકરા આપણે આવા તો ભોંક્યા કરે. તમે મારા છોકરાના સંસ્કારની વાત કરો હો. મારા છોકરાના મેં સંસ્કાર તો એની મને દાબી ને ભર્યા હે. આને સંસ્કાર કહેવાય? આ સંસ્કારમાં બોલે હે? હવે અલા બાપે ફેલ ને છોકરો અને ફેલ. મારો છોકરો પૈસા તો એનો પગાર આવ્યો ને એમાં લાવ્યો હે કે વાતું કરે. થોડી કી ચોરી કરી છોકરા ખોટી વાત હે? અમને ખબર તમારો છોકરો કેવી નોકરી કરે, આખા ગામમાં માગી ખાય છે. ભલે માગી ખાતો હોય પણ છોકરો મારો હે. ઈ તમારી જોડે 5-25 લેવા આવે હે એટલે જાય છોકરા તેમની જોડે. ના તો પછી અહીંથી હવે કામ કરો, તમે બે જણા નીકળવાનું કરો, તમને પગે લાગુ. તમે બી હવે માફ કરો તો હારી વાત હે થોડી. આઈ એમ ઓય એ બોલા હેડ હેડ આપણે બોલાવશું હેડ. ધોકા ધોકલાય. આપણે ગામમાં આપણું નહીં રહેવા દે આ તો.
એક એક દેવાનું હતું બુડા. ના આઈ ગયા હરા હરા મારા કઈ વાંધો નહીં. આ આપણી જોડે રૂપિયા ભરી ગયા હે ને ઓવે એટલે પણ એટલે? ચિંતા નહીં કરવાની. ગમે એ મેણા મારે આપણી પાસે રૂપિયા તો આવી જ ગયા ને. હવે 12 મહિના સુધી મહેનત કરવી પડશે. ના વે ફરજે વે ફરીશ પર. હા હવે તારા બટાકાના શાક ખાવાના, કારેલાના શાક ખાવાના દાડા ગયા. ગયા અને એક વાત કહું, હા પૈસા તો આપણે મળ્યા ને એવો સમસ્યા 2-3 લાખ રૂપિયા તો હશે જ. ના 9 લાખ રૂપિયા હે આપણે બહાર કદાચ કોઈ પૂછે તો 2-3 લાખ જ બહાર પાડવાના. હા કદાચ ખબર પડી જાય તો આ તો નહીં. તું બહાર જઈને ભોંકતો નહીં હારું હારું હો. કોઈને એવું ના કહેતો મને પૈસા જડ્યા મને પૈસા જડ્યા પગાર દોઢો નથી જતો. હારું હારું બરાબર? આ જોયું આ 2 જણા જેવા પૈસા જડ્યા જોયો ને ચાપા પાડ દેમ કરતા હતા. ઓવે એટલે તું એની ચિંતા ના કરીશ. બરાબર? અને જો મારો વિચાર એવો થયો છે કે 1-2 લાખ રૂપિયા બગડની એક ડોસી લઈ આવું હો તારા માટે કાચી. હો હે તો છોકરા તું તો મારો જાન જીગર છોકરો ને તને પૈસા તો અહીં જડ્યા લખનથી રોડી જડ્યા. ઓવે રૂમ પર પડ્યા મારી વાત પર આવી રીતના હવે કાયમ રોડ ઉપર હેડે ને તો સીધું નહીં જોવાનું. આમ આમ રાફેરા મારવાના. હવે તારા બાપને સેબક મળી ગયા. હવે હું જ્યાં રસ્તા ઉપર હેડીશ ને સીધો નહીં હેડવા. બધું જોઈ હારું હારું અને હું પણ એક કેવી ભરી પૈસા લાવીશ. હવે આપણે કામ ધંધો નહીં કરવાનો. રોજ સવારે ઉઠીને રસ્તા ઉપર નીકળી જવાનું. તારા ભણવા ભણવાનું બંધ આજથી. બરાબર? નોકરી પકડી જવાનું બંધ. નોકરી તું કરતો નહીં. આ તો પેલા ખાલી કેવું પડે. હવે શું કહું, આજથી તારે નિહાળ જવાનું બંધ. હવે આજથી તારે કામ શું કરવાનું ખબર હે? રોજ સવારમાં નીકળી જવાનું રસ્તા ઉપર. આ બધું ગોત ગોત જ કરવાનું. આવી નહીં 2-4 ઠીલી મળી જાય ને મહિને એટલે આપણે કામ ધંધા ના કરવો પડે. બધી વાત હે? મોટી વાત નહીં સાચી વાત હવે પછી અને જોયું પૈસા ભારે એવા ઓલા બેની દાને છે બગડી હતી. ઓવે બસ તારે હવે આપણા 2 છોકરા ઈ તો જીયા હો ગાજતા કેવા થોડ્યા ઈ હારું કરી છે. ધોકા લીધો મારા બેટા ના જત લાલ ચૂડા હારી જ ગયા પછી. હવે છોકરા એક કામ કર, તું ના હોય તો ઘરમાં મારા ઓલે પાણી લેતા પીવાનું જા. હો હા છોકરા વાહ. જોયું નથુલાલ? પૈસા આવતા કેવો રંગ બદલાઈ ગયો. રંગ બદલી ગયો જ છે ને. અને પાછો આપણો માને છોકરો રહેવા દેતો નહીં. એના મફતલાલે આવા સંસ્કાર આલે છોકરાને. પાછો શું કે ખબર હે કે મારો છોકરો સંસ્કારી છે. આ સંસ્કારી કહેવાય? આવડું છોકરું હોય તો ચતુર્ભા કરે ગામમાં. મારી આબરૂ કેટલી છે અને આ છોકરો આબરૂ લે આપડી. તાણે પણ એના પૈસા તો લેવા દેવાના નહીં. અને એ વાત હે તમારી. નાના મોટાનો કઈ ભાન નહીં રાખતો ઈ રહ્યો. હોય આ ગામમાં નીકળવી તો ગામના છોકરા એમ કે બુથાભા આયા. આ તો કે બુથિયો. અને મારી વાત સાંભળો બોધાભા, આપણે એને હે ને ગામમાં જાવી અને ગામમાં કોઈ પૈસા ગોતતું હોય ને તો એને ભેરા થાવી અને પૈસા તો એને નહીં જ લેવા દેવાના. પૈસા આપણે તો- ખાશું નહીં કે ખાવા દેશું નહીં. ગાય છોકરા કેટલી વાર લો ઠંડુ પાણી આ પાણી પીવું તું ચાંદનું મોઢું મૂકી ગયું. ઓલા 2 જણા મારા બેટા મગજમારી કરીને ગયા ચાંદના. અને હું શું કહું છોકરા, હા તે જોયું ઓવે જેવા પૈસા ભાર્યા ને એવા એવી નહીં 2 જણી દાનો તો ચેવી બગડી હતી. ઓવે આ તો તે ધોકો લીધો એટલે જીયા હો ને મારા બેટા ભાગ લીધા વગર ના જોત. ઓવે ખોટી વાત હે? હે મફતલાલ, સાચી વાત અમને ખબર બધી પડી હો કે તમે શું વાત કરી રહ્યા હો. શું વાત કરી અમે? એટલે તમને તમે પૈસા પાછા મળ્યા હે અને ભાગ દેવાનો હે. કેલા પૈસાનો આને ભાગ દે છોકરા, ભાગ દે એમને, ભાગ દે. ભાગ લેવા આયા. ભાગ લેવા આયા તા કાકા ભાગ નહીં, એમને 5 રૂપિયા ના આલું. 1 રૂપિયો દેવાનો નહીં. ઓવે પણ તું ચેથી ચોરી નીકળ લાવ્યો ને? ના જોડેલા હતા સાચું કહે ને? મારી સોગન ખાજો. તમારી છોકર હા તો શું કર, તું મારી સોગન તો ખોટી ના ખાય. કારણ કે તું મારો એકનો એક છોકરો, હું તારો એકનો એક બાપ છું. એટલે હો પણ આ બેનું ધ્યાન રાખવું પડશે. અને હવે પેલા પૈસા અંતરજી રાતે આવી ચોરી જાય એવા હો. બધા બે હા બેટો. જોયું ને બાપ તો કઈ નહીં બોલતો. છોકરો જો ધોકા લે હવે. સાચી વાત હે તમારી. પણ આ પૈસા તો એને જોડે નહીં રહેવા દે ને આ ધોકા લીધા કાલ તલવારું લેશે. હા આ ચોખ્ખો લઈને હામો થાય, કાલ મારો તલવાર લઈને હામો થાય. હા ને આપડા ભોડા પાડીએ દે આ તો. સાચી વાત હે. પણ આપણે ચતુરલાલ
આપણે ભાગ નહીં હાલતો ને આપણને તો આપણે એને પગ ખવાય નહીં દેવો. નહીં જ ખાવા દેવાનો ને. અને બરાબર. ભલે આખું ગામ ગોતવું પડે પણ જેના પૈસા ખોઈ જાય ને એને આપણે એને જોડે જઈને જાસુ લઈ આપણે આટલામાં જોઈએ કુકના તો ગોતતો આવશે ને. આવશે જ. હે આજ હાથ લગીને જોવું હોય ને રહેવું હોય પણ એના ગોતીને એના પૈસા જેના ખોવાના દેવરાય દેવા. સાચી વાત છે. એને બિચારાને કામ આવી જાય. આજ આપડા કામે બામે નહીં જવું આજ. નહીં જ જવાનું ને. અને આજ હાથ લગીને આ બેહી રહેવાનું હોય અને જેના પૈસા ખોવાના ને એને ઘરે લઈને જવાના પૈસા દેવરાય દેવાના હે. મારા બેટો પૈસા હે ને તે કેટલો પાવર કરે હે અને આપણો માનતો નહીં. હવે છોકરો માથા લઈને વાતા હે પણ પૈસા હાથ જાય ગમે ત્યાં આજ બેહી રહ્યો હોય. ચતુરલાલ આ રહ્યો જાહેર રસ્તો હોય. હા પૈસા વાળો કોક ના કોક તો આવવાનો જ. આવવાનો જ. અને કોક ના આવે ને તો એને ઉભો રહીને પૂછી લેવાનું આપણે. હા પૂછી લે પણ એના આગળ તો નહીં જ રહેવા દેવાના. એના આગળ તો નહીં જ રહેવા દેવા. ગોથાલાલ આ પૈસા એમની જોડે નહીં રહેવાના. બાપ દીકરા જોડે નહીં રહેવા દેવાના. ઘર બનાવશે ગાડી લાવશે તો આપણું હારશે નહીં અને આપણે ગરીબ ને ગરીબ જ રહેશું. ગમે એમ કરીને આજ ગમે ત્યાં હાથ પડે કે ગમે થાય પણ પૈસા વાળાને ગોતવાનો હોય અને પૈસા વાળા લઈને જવાનો હોય. એમના કરતા નહીં જ રહેવા દેવાનું. એની જોડે તો પૈસા નહીં જ રહેવા દેવાના. આપણાને ભાગ નહીં હાલ્યો એટલે એને રહેવા તો નહીં જ દેવાનો. આપણે જો અહીંયા કોક ને કોક ગોતું આવશે જ. આપણે હા. આટલામાં જ રહીએ. અને ના આવે ને તો આપણે ગોતતા ગોતતા જાશું કોના ખોવાના હે. હા બેહો આઈકણ. આપણે સામે પૂછ્યું એમને. હાય હાય પૈસા ની થેલી ક્યાં જઈ? અરે બાપરે બાપ, અંદર 5-7 લાખ રૂપિયા હતા. હવે શું કરવાનું બોલો? ભરવા જ જતો તો બેંકમાં ને થેલી પડી ગઈ રસ્તામાં. શું કરવું? જાવ તો પડશે જ. નકર પૈસા જાહે અને કોક માલામાલ થઈ જાહે. પૈસાની થેલી મારે ગોતવી જ પડશે. હાય હાય પૈસાની થેલી ક્યાં જઈ હશે? હવે હું નીકળ્યો થયો તો અહીંથી ને જ અહીંયા જ નહીં પડે. હા, આયા બોલો બોલો શું કહો કાકા? હા મારે થેલીમાં પૈસા હતા 8 લાખ રૂપિયા અને હું જાતો હતો ભરવા બેંકમાં. બરાબર? 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા. અને હે ને રસ્તામાં પડી ગઈ છે થેલી. હા બોલો કેવા કલરની થેલી હતી? હવે થેલીનો કલર તો કઈક જાંબલી કલર જેવો હતો. હા અને એમાં 8 લાખ રૂપિયા હતા. હા 8 લાખ રૂપિયા હતા અંદર. અને કેટલો ટાઈમ થયો? પૈસા ખોવાને ને અડધો કલાક જેવું થયું હશે. અડધો કલાક થયો. પેલા અમને પૈસા મળ્યા એ અડધો કલાક જેવું તો થઈ ગયું. હા અને જે પૈસા કહેતો તો 7-8 લાખ રૂપિયા એટલા તો હતા જ. એટલા તો હતા જ. ને વાત તો સાચી છે. આ પૈના જ છે અને થેલી એ વાદળી કલરની છે. સાચી વાત છે. ઓ ભાઈ હા તમને પૈસા મળ્યા હે? પૈસા તો અમારા ગામના એક ભાઈને મળ્યા છે એવું હોય એમ? પણ અમને રાજી કરવા પડશે. તો બેન એક ગુલ્ફી ખવડાવી દઈ. એ ભાઈ હા આ રસ્તો પડે તમે હાલતા થવ જાય હતી. ચમ અને અમે ગુલ્ફી ખાવા લાગી. તમને તો તમારે શું જોતું એ બોલો જલ્દી. અમને 5-5 હજાર રૂપિયા દેવા પડશે તો અમે તમને પૈસા જ્યાં હોય દેખાડી. તો બતાવી. એક તો પૈસા મળી રહે 5-5 હજાર રૂપિયા દેવા પડે. વધારે નહીં દેવા પડે. જવા દે ને દઈ દેવા દે. મારા પૈસા જ મળી રહે ને 7.5 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા જે મળે. સારું હાલો હું તમને બે ને 5-5 હજાર રૂપિયા આપી દઈશ. બરાબર? અને પૈસા મળે ભાઈ ફરી ના જતા. ના ના નહીં ફરી જાઉં. તો બરાબર. પૈસા બતાવો ફટાફટ. અમને ત્યાં તા આપી દેવાના. હા હા વાંધો નહીં. હા પહેલા રમતા. તો હાલો. ચતુરલાલ, આપણો દાડો ફરી ગયો. આખો દાડો બેઠા હતા. પેલા બે ને હવે બાપ દીકરાને ખબર પડશે. ઓએ એ બહુ પાવર કરતું તું. હા હવે એના પૈસા આપણે ખાશું નહીં, ખાવા દેશું એ નહીં. ઓ હાલો ભાઈ ભાઈ આમ હેમ આપણું બાઈક લઈ લેવી લો મારું. ના ના ભાઈ ભલે પડી વાત કર. એવું હે એમ? તો વાંધો નહીં. હારે આવો. હાલો હાલો.
જોવા નિરાતે હોતા હે પૈસા જાન કે ના બાપ ના હો હવે તો જાણ કે એમને તો એમ થયું કે રાજાના રાજ આવી ગયા. હા હે મફતલાલ મફતલાલ, એ મફતલાલ મફતલાલ, હે ચલો એ હે એ મફતલાલ, હે એ મફતલાલ, પાછા તમે શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ, છોકરા પાસે શાંતિ ઓ રાખ. ભાઈ, ઓ ભાઈ, પેલા શાંતિ રાખ, શાંતિ રાખ. ઓ ભાઈ, એ ભાઈ આવો બેહો. આ કોણ છે? હા બેહો, તમને બધી વાત કરી. તમે કેમ ના વારી ઘડિયા જ વારિયા થયો આખો દાડાના બે જણા આયા કરો આ કોના ઘરે લાયા હો? તમે બેહો ઓ ભાઈ, એ ભાઈ આ કોના ઘરે લાયા મને તમે? બેહો દો. કોણ હે આ ભાઈ છોકરા ઉભો થા એમને બેહવા દો એટલે તમને હમણાં બધી ખબર પડી જાય. છોકરા આ કોણ હે આ કોણ હે હે આ કોણ હે આ ભાઈ એ ભાઈ ને ઈ જે તમારો છોકરો જે પૈસા લઈને આવ્યો ને ઈ માલિક હે પૈસાના એ પૈસાના માલિક છે. અને અમે સબૂત સાથે આયા હી હા એટલે આમના પૈસા હે તું લઈને આવ્યો તો ના એટલે આ તો ભાઈ, તમને મારા પૈસા મળ્યા? અમને પૈસા કોઈ મળ્યા નહીં ભાઈ બેને એઠું પૈસા વાળીને આવી ગયો પૈસા ભારે એટલે હવે તમે આજ તમે મને આઈકણાઈને એમ કહેતા હતા કે હે તમે આઈકણાઈને એમ કહેતા હતા કે ભાગ દેવો હે એટલે પાછા તમે છોકરા શું એક વાત તો આયા જોઈ તે ઓય આ બે જણા મારા બેટા પાછા પ્લાન બનાવીને આયા પેલા ભાગ માંગ્યો ઓય ભાગ આપણે દીધો નહીં બરાબર એટલે હવે શું કરીને માણા આગળ જઈને હાથીને લઈને આયા કે ભાઈ તારે એમ કહેવાનું પૈસા મારા ખવાના હે એટલે શું થાય કે આપણે પૈસા એમને આલી દેવી એટલે આર્યા લઈને ત્રણે જણા ભાગ પાડી દે અને ઓલો કેવો ગરીબ ગાય જેવો થાય જણ હાથમાં તેના ખવડાવવાની પડે ઓય તમારા બેટા પૈસા લેવા લઈને જાહે શું એવું લાગે તને નહીં દેવાના શું હોય શું બાપ દીધો તો ગુજ ગુજ કાકા હો આ તણીના પૈસા આલદો ને મારે હે ને- પૈસા આપી દો ને. મારે હે ને 8 લાખ રૂપિયા ખોવાના હે. મારે હે ને બેંકમાં ભરવાના હે ફટાફટ. એટલે તમારા પૈસા હતા ઓવે ઓવે, મારા પૈસા હે, આપો ને. એટલે તમે બે આ બધું ચારે શીખી ગયા આવું આ ભાઈ ચાંદના ગોતતા હતા અને અમે હવાના બેઠા છીએ એમની રાહ જોઈ એ પૈસા મારા ખોવાના 8 લાખ રૂપિયા. હું ચાંદનો અડિયો કરું હું. કયા ગામના હો તમે હું આ બાજુના જ ગામનો હું તમારા. અને કેવા કલરની ઢીલી હતી મારે ફેરી હતી જાંબલી કલરની. સબૂત વગર તો અમે પૈસા તમને નહીં હાલ જલ્દી જડ્યા હે પૈસા એ તો અમને સાચી જ વાત જો, છે છોકરા. અંદર એક 500 નું મને બંડલ. નહીં જડ્યા મારા છોકરાને જડ્યા હે એ છોકરા, ધ્યાન થેલી લઈ આવીને જાઉં તને બતાવું ફટાફટ. તમે પૈસા તો લેતા હો. હવે મફત ના લાવો હરામનું ના ખાશો પલાસના જીવડા પછી જીવડા આલી તો આલી આટલો બધો વિચાર ના કરવાનો હોય. તમને શરમ આવી જોઈએ અમે ધણીને લઈને આવ્યા તો તમે પૈસા નહીં હાલતા ઓ મફતલા, આવી તમારી પૈસા હાલો ને માનતા? મારા, ફટાફટ. હા ભાઈ તું બહુ ગરીબ ના થઈ ભાઈ જા ખબર હે તારા પૈસા પૈસા મારા બેંકમાં ભરવાના હે. આવા નિર્દય ના બનો, ઓવે. આવા નિર્દય ના બનો. પણ આમાં પૈસા હાલવાની છે ના હા. પાડી છે મારે હજુ ખેતરમાં વાવવાનું બાકી હે. ભાઈ, પૈસા ખેતીના જો. પૈસા હે મારા. મારી વાત સાંભળ પૈસા મને નહીં મળ્યા મારા છોકરાને મળ્યા બરાબર હા ભલે અને- તમારા છોકરાને મળ્યા હોય. એમને મમ્મી પૈસા તને ના દેવી તું એમને સબૂત તો દે કે અંદર આટલા પૈસા હતા ભાઈ બોલને તો બરાબર ભાઈ ભાઈ તમે બે ભાઈ જો તમે આ જવાનના હડિયે ચડ્યા હો અમને ખબર હે તમે તો એક બોલશો જ નહીં હા ભાઈ, ભાઈ. તમને રસ્તા મળ્યા મને. હા. એમને કીધું કઈ અહીં પૈસા આ તમારા આ તો નકરું નરવા બેઠા નખો જ વાર્તા જોયા આખો ગામમાં એ મને ખબર નહીં. સારું ઈચ્છતા હા મારી વાત સાંભળ હા ભાઈ પૈસા તો અમને જડ્યા બરાબર હા. પણ કઈક સબૂત તો હોવું જોઈએ ને કે ભાઈ જો અમને શેમાં જડ્યા તારા ભાઈ ખોવાણા એનું કઈ હશે તો ખરું ને સબૂત એક થેલી હતી, એની જાંબલી કલરની થેલી હતી ને એની અંદર મારા 8 લાખ રૂપિયા હે. 8 લાખ રૂપિયા હા, અને ઠેલીનો કલર થેલીનો કલર જાંબલી કલરની થેલી મારી. સારું કઈ વાંધો નહીં છોકરા હા આ ભાઈ બચારો બહુ પગરે ઓય અને વાત તો સાચી છે ને ઓય જાંબલી કલરની થેલી હતી અને પૈસા 8 લાખ રૂપિયા તો રોકડા પણ એક વાત કહું હા. આ પૈસા આપણા નસીબમાં હતા નહીં નહીં ખાલી ઘડીક માટે જ આવ્યા હતા ખર્ચ માટે અને જતા રહે. જતા રહ્યા અને આપણે કોઈનું હરામનું લેવાય નહીં નહીં અને આ ભાઈ કગરે છે તો હવે પાછા દઈ દઈશું દઈ દઈએ અને મારી વાત સાંભળ હા કાલથી તું દાડીએ જતો રહેજી હો અને કારેલાનું શાક કાલ થશે ના ખાઈ લેજે સારું સારું કાકા સારું જા સારું આપણો
ભાઈ પૈસા લેતા આવો ને હા ભાઈ ફટાફટ. છોકરા એ પૈસા લેતા જા જામ એક કહેવાતા હે અને આપણો હા જો આ બોથાજી અને ચતુલાલ તમે હવાના અડીએ ચડ્યા હતા ને જો ભાઈ આ હતું. અહીંયા મારી થેલી છે. જોઈ લેજો હરકો ચેક કરી લેજો. પૈસા ચેક કરી લેજો ભાઈ કમ્પ્લીટ જ છે ને હવે આર્ય 8 લાખ રૂપિયા મારા છે. લાવો 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 લાવો. મારે બેંકમાં ભરવા જવાનું છે ફટાફટ. મફતલાલ તમારું નામ મફતલાલ છે ને? મફતલાલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા પૈસા ફટાફટ મને આલી દીધા. ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર પ્લાસ્ટિકના જીવડા પડશે મફતલાલ અને તમારે કઈ પણ જરૂર હોય છોકરા પગાર આવ્યો હોય કેટલો જુઠ્ઠો હે ભાઈ પગાર તો આવે હે મારા છોકરા નોકરી કરે છે 8 લાખ રૂપિયા પગાર આવે 8 લાખ રૂપિયા પગાર હોય. હવે એની હેઠે દાદા સાહેબ હેઠે કામ કરે આની હાથ હેઠે હવે આ ચા દાડીએ જાય હે ને રખડી ખાતું હોય જ્યાં હોય તા ઈ ભલે મારો છોકરો ગમે ત્યાં જતો હોય દાડીએ જતો હોય કે કુવા ખોદતો હોય તમને તો શાંતિ રાખો હવે તમે તમારું કામ હે ઘડીક તમે બેહજો હા. જો ભાઈ તારા પૈસા તને અમે આપી દીધા વ્યવહારે આપી દે. બરાબર જો અમારે કઈ વાપરે નહીં આમાં તમારે ગણવા હોય તો ગણી લેજો હા, એ તો. બરાબર? પણ મને હવે વિશ્વાસ છે તમારી મારી વાત પર. સાંભળો હવે આટલા બધા પૈસા તમને પાછા ચાલ્યા હે તો હવે અમારા છોકરાને રાજી તો કરજો કે નહીં થોડોક 5 લાખ હાલ દો ખાલી હો ખાલી 5 લાખ હાલ દેજો લો 1000 રૂપિયા રાખ. લે મારે આ બેંકમાં ભરવા 1000 જવાના. રૂપિયા ના હોય અરે આ મારા 8 લાખ રૂપિયા છે. આ એ મારા નહીં ને અમારા બેંકમાં ભરવાના. હવે જે બીજાના જડિયા વાત તો ના લઈને જતો રહ્યો હોત એ જતો જો પણ તમને 1000 તો આપ્યા પછી કેટલા લેવા હે? ઓ બહુ ના લેવા એ 1000 રૂપિયા બરાબર હે હવે આ 1000 રૂપિયામાં તો મારી ડોશીની સેકડી નહીં આવે તો પછી પાછા આપી દો ને આવે તો. નહીં પાછા નહીં આપવા હારો 1000 તો 1000 અમે લઈ લેવું અને હવે શું કહું ભાઈ? હાલો હાલો. અને હવે હાચવીને ભરત હા, મેલી જાજો, હાચવીને, બરાબર? હાચવીને. અને હવે તમે એકતા નહીં અરે અમે મેલી આવી ચાપા લાગી તમે ચાપાઓ તો મુકતા ના એ તો જતા રહે હવે અમે હારવા જ આવી. આ તો પૈસાનું કામ હારો નું શું કહું હાય હાય 8 લાખ રૂપિયા મારા આવી ગયા જતા રહ્યા હતા. બરોબર અમને બોલો, રાજી બોલો. નહીં કરવાના લા એ તો મારા મગજમાં નહેરી જ ગયો. પૈસા આવી ગયા એટલે ભૂલી જવાના. ના ના એવું નહીં. તમે તો મારી ખૂબ મદદ કરી છે. લો રાખો. ખુશ ખુશ રાજી ને? રાજી રાજી. બ્રો હા. થેલી હરખી લઈ જાજો ના, ના. બધા જો માણસો નહીં મળે હવે તો હું હાચવીને રાખીશ. હવે ઠેલી ઊંચાઈ ના પડવા દઉં. તમને ખબર હે આ તો કિંમતી વસ્તુ હે. 8 લાખ રૂપિયા હે આરિયા. ઓય ઓય હવે હાલો. હાથ લઈ જજો પાછા. તમારું નામ ચતુરલાલ ને? હા મારું નામ હો? ચતુરલાલ કોથાજી હા મળીએ પછી. હો? હા. જોયું બધા હા ચાલો હવે મફતલાલ ને થોડાક જોતા આવી એમનો હવે પાવર ઉતર્યો કે નહીં જોતા તો આવીએ કે પાવર એવો ને એવો જ છે કે પછી ઉતર્યો પાવર. જોવા તો જવું જ પડશે હા તમારા પૈસા ચાલી દઈ દેવાના હતા એટલે કપા દઈ દેવા પડે તાર કોક ધણી થાય ને હાચો માણા હતો એમ નહીં હાચો માણા હતો પછી પ્લાસ્ટિક ના જીવડા પડેલો ચતુરીએ શું કહેતો હતો કે પ્લાસ્ટિક ના જીવડા પડશે હું શું કરું મારે શું ખાવાનું હવે હાજે તારે હવે કારેલાનું શાક હતું ઈ ખાઈ લેજે આ હવે શિરાપુર નું નામ લેતો નહીં મારી જોડે હો આ તો પૈસા આપડા નતા આ તો ખાલી ઘડીક માટે આયા હતા અને આપણે શું કરવા આયા બુઢા કોકની લક્ષ્મી હતી આપણી હોત તો આપણી જોડે રોત આ પૈસા શું કરે કાલ હવાર મદાડીએ જતો રહેજે આ કોણ દડા મારી રહ્યું હે બાજો બાજો આયા હવે થઈ ગઈ ટાઢક તમને અમને હવે તાડક થઈ ગઈ ટાઢક થઈ ગઈ ને તમને વેલે હવે ફૂલ ઠંડક છે ને. એ તમે જ્યારથી અહીંથી આયા ને તાઈને અમને ખબર પડી જતી કે તમે વાડીએ થયા હો છોકરા આ જોયું ને અમે કહેતા હતા ને કે અમને અમારો ભાગ આલો તો 3 જણા આપણે હંપીને નાખોત આ લઈ લીધું તમે કઈ આ તમે કઈ લઈ લીધું? ભલે અમે 1000 રૂપિયા તો લીધા હે 1000 રૂપિયા લીધા હે મજા લીધા ને. જુઓ જો સમજો. આ કેવાય ચતુરલાલ ની બુદ્ધિ અને આ છે બુથલાલ ની બુદ્ધિ. ત્યાં તમારી જોડે કઈ ના આ પૈસા આ તો તારે એવું હોય અન્નર ના પન્નર જોયું ને છોકરા ઓલો તે જે મેકી દીધો તો ને એ કાટ પાછો કાટ આજ મારે એવો ને એવો જ છે